નમસ્કાર મિત્રો, આજે અમે ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું એક સરસ મજાનું ઐતિહાસિક સ્થળ છે જેનું નામ છે અંજનકુંડ. એ અંજનકુંડ જોવા માટે આજે અમે સૌ અમારા પરિવાર સહ જઈ રહ્યા છે. અમારા જીજાજી, પાછળ બહેનો. અમે તમને આગળ વિડીયોમાં બતાવીએ અંજનકુંડ કેવું છે, ત્યાં વાતાવરણ કેવું છે. પૌરાણિક કાળનું દંડકારણ્ય વન એટલે હાલનો ડાંગ વિસ્તાર પૌરાણિક કાળથી હનુમાનજીના જન્મસ્થળ તરીકે વિખ્યાત છે, જેની કથા કંઈક આમ છે. હાલનું અંજનકુંડ જ્યાં માતા અંજની વસવાટ કરતા હતા. તેમણે ભગવાન શિવજીની તપસ્યા કરી, પ્રસન્ન કર્યા અને ત્યારે ભગવાન શિવજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે માતા અંજનીએ શિવજીને પોતાના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન માંગ્યું અને ભગવાન શિવજીએ આ વરદાન આપ્યાના થોડા સમય બાદ માતા અંજનીના કુખે જે બાળકનો જન્મ થયો તે હનુમાનજી ભગવાન શિવજીના અંશ. તેથી અંજનકુંડ હનુમાનજી ભગવાનના જન્મસ્થળ તરીકે પૌરાણિક કાળથી વિખ્યાત છે. આ છે અંજનકુંડ ગામમાં પ્રવેશવાનો દરવાજો અને અહીંથી શરૂ થાય છે અંજનકુંડ ગામ. કુદરતી સૌંદર્યની વચ્ચે આ ગામ વસેલું છે. આપ જોઈ રહ્યા છો એમ ફરતેથી હરિયાળી, સૌંદર્ય, પ્રકૃતિ કેટલું સુંદર. અને હવે આપણે પહોંચી ગયા અંજનકુંડ ગામ પાસે. તો મિત્રો, ફાઇનલી અમે અત્યારે અંજનકુંડ ગામે આવી ગયા છે. અંજનકુંડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ આગળ છે, 1.5 કિલોમીટર આગળ ચાલતા જવું પડે છે. અહીંયા જે છે આ પાર્કિંગની સુવિધા છે. આપ જોઈ શકો છો તેમ આ જે ગાડી નીકળી છે અહીંયા પાર્કિંગની સુવિધા છે. પાર્કિંગ બતાવો આ બાજુ. આ અંદર પાર્કિંગની સુવિધા કરેલ છે, સરસ મજાની પાર્કિંગની સુવિધા છે. આ બાજુ છે આખું અંજનકુંડ ગામ છે. અને હવે અહીંથી અમે આગળ ચાલતા જઈશું. અહીંથી લગભગ 1.5 કિલોમીટર આગળ છે અંજનકુંડ. તમને આગળ બતાવીએ. તો અમે પાણી, નાસ્તો બધું લઈને અંજનકુંડ તરફ પ્રયાણ કરી રહ્યા છે. રસ્તામાં વચ્ચે સરસ મજાની જગ્યા જોઈને અમે નાસ્તો કરીશું અને પછી આગળ વધીશું. અંજનકુંડ ગામની નજીક જ એક નાનકડું અહીંયા કુંડ જોઈ રહ્યા છો. એમાં બાળકો નહાવાની મજા લઈ રહ્યા છે. રસ્તામાં જતા જતા આ સરસ મજાની ટેકનિક અપનાવેલ છે માછલી પકડવા માટે. મિત્રો, અંજનકુંડ વોટરફોલ સુધી પહોંચવા માટે પગપાળા રસ્તે જવું પડે છે અને આપ જોઈ રહ્યા છો એ પગપાળા રસ્તો છે. અહીંથી ચાલતા ચાલતા જવાનું થાય છે. અંજનકુંડ સુધી પહોંચવા માટે નદીના મેરે 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 મસ્ત રસ્તો છે. નમસ્તે. નમસ્તે. કઈ નિશાળમાં ભણે? બીજામાં ભણે? રસ્તામાં ચાલતા જઈએ છીએ ત્યારે સુંદર વાતાવરણ જોવા મળે છે અને એકદમ શાંતિનો અનુભવ થાય છે. અંજનકુંડ જતા જતા રસ્તામાં અમે જમવા માટે બેઠા છે. ઘરેથી રોટલો, ચટણી, અથાણું વગેરે, ખીચડી વગેરે લઈને જ આવ્યા છે. અને અહીંથી થોડું ચાલવાનું છે, 1.5 કિલોમીટર, એટલે થોડું જમી લઈએ, એનર્જી લઈ લઈએ. આ બધા પરિવારના સભ્યો બધા એનર્જી લેતા છે. આ બધા થાકી ગયા છે. વાસનું અથાણું અને ચોખાનો રોટલો સાથે લાલ મરચાની ચટણી.
ડાયરેક્ટ ડાંગમાં આવો અને લહાવો માણો. આ અથાણું છે વાંસદીનું અને આ ચટણી છે લાલ ચટણી, આ ચોખાનો રોટલો. તો મિત્રો આ જે રસ્તો છે, આ પગપાળા રસ્તો છે, એ અંજનકુંડ ચાલતા જવાનો રસ્તો છે. અહીંથી અમારે ચાલતા જવું પડશે બધા. હવે અમે અહીંથી ચાલતા જઈએ છીએ અંજનકુંડ જોવા માટે. આગળથી આ એક રસ્તો છે, એમથી પણ જવાય છે, પણ અમે અહીંથી સીધો શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે. જંગલમાંથી આ જે છે શોર્ટકટ રસ્તો છે. પેલી બાજુથી જઈએ તો આમ ફરીને આમ આવવું પડે છે, પણ અહીંથી અમે શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે. જતા પહેલા રસ્તા વચ્ચે આ એક સૂચન મારેલું છે, સૂચનાઓ આપ વાંચી લો. રસ્તામાં ચાલતા ચાલતા થાકી જવાયું, થોડો આરામ લઉં છું. અમારા બહેનો આવી રહ્યા છે. જંગલમાંથી જે રસ્તો જાય છે થોડો સાંકડો છે, પથરાળ રસ્તો છે. ક્યારે પણ મુલાકાત લો, ક્યારે પણ આવો તો સેફટી સાથે આવો. ક્યાંક ચીકણાઈ જવાય, પડી જવાય એવી સંભાવના કરી માટે સાચવીને આવવું. કેવું લાગે છે? મજા આવે છે ને? હજી થોડું ચાલવાનું છે આગળ. હવે મંજિલની નજીક પહોંચી રહ્યા છે ત્યારે અમારા બહેનોના ઉત્સાહમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. એમને દોડવાની ઈચ્છા થઈ રહી છે. રસ્તામાં સહેલાણીઓ ખૂબ જોવા મળે છે. पक्का ज्यादा है हाइट ज्यादा नहीं है. બહેનો થાકી ગયા છે, પણ તમને હું બતાવું છું કે આ એકદમ નજીક આવી ગયા છે. સામે જુઓ, ધોધ પડી રહ્યો છે. જે ધોધ ત્યાં પડી રહ્યો છે ત્યાં જ નીચે અંજનકુંડ છે. આપણે ત્યાં જ જવાનું છે. ચાલો. આવા જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલ જો કે ખૂબ જ સુંદર રમણીય છે. અને ચાલતા ચાલતા થાકી પણ જવાય છે. આ ઉપર જુઓ, ડુંગર છે, વાંસનું જંગલ. ચડવાનું છે, ખૂબ જ રિસ્કી જગ્યા છે. ફાઇનલી અમે અંજનકુંડ પાછા આવી ગયા છે. આપ જોઈ રહ્યા છો, આ જે કુંડ છે એ અંજનકુંડ છે. અત્યારે વરસાદનું પ્રમાણ ઓછું છે માટે એમાં પાણી ઓછું છે, પણ આપ જોઈ રહ્યા છો ઉપરથી ધોધ ચાલુ છે. કેટલી ઉપરથી ધોધ પડી રહ્યો છે. અને આ જે જગ્યા છે, આ જગ્યામાં ગુફા છે. ત્યાં પણ જવાશે. હું તમને ત્યાં નજીક જઈને બતાવીશ. નીચેનો ભાગ હતો એ અંજનકુંડ હતું.
હવે ઉપર જે મંદિર છે ત્યાં હું તમને લઈ જાઉં છું નજીકથી બતાવવા માટે. આ રીતે સાંકડો રસ્તો છે, ચોમાસામાં ખૂબ તકલીફ પડે એવો રસ્તો છે. ક્યારનો હું અહીંયા હતો નીચેના ભાગમાં, જે અત્યારે આ અમારી બહેનો બેઠી છે એ ભાગમાં હું બેઠો હતો. અત્યારે હું આ ઉપર આવી ગયો છું. આ રીતે પથ્થરની મેરે મેરે ચાલવાનું છે. આ જો ઉપરથી સરસ મજાનો નજારો લાગે છે. અંજન કુંડ પાસે પહોંચતા અહીં તમે જોઈ શકો છો ઉપર પણ સરસ મજાની એક ગુફા છે. આ અંદર ગુફા છે, અંદર જઈ શકાય એમ નથી એટલે હું તમને અહીંથી જ બતાવું છું. અંદર જવાનું રિસ્કી છે. આ બાજુ પણ ગુફાઓ છે. અહીં પણ ગુફા છે. અને હું જે મંદિરની વાત કરતો હતો એ અહીં શિવજીનું શિવલિંગ છે. આ હું નીચેથી બતાવી રહ્યો હતો એ ઝરણું છે. ચોમાસાની ઋતુમાં ખૂબ વરસાદ જ્યારે પડે છે ત્યારે આ ધોધ સ્વરૂપ થઈ જાય છે. આટલી ઊંચાઈથી આ પાણી પડે છે. નેચરલ.